जय आदिवासी मैं गाड़वी राजवी तरीके हाल में हाँ जो 28 स्थापना मूर्ति ने कोरुला ने ये आमने दादा ने यहाँ અને તેના વંશ તરીકે અમે હા એટલે પાછી રાજા નવનાયક 769 ભાઈ બહેન સાલા બહુ ખુશી હોય ને એટલે આમાલા પણ બહુ ખુશી હોય ને કે આમની પ્રતિમા હોળા દિવસ સાઈટ वर હતી તે आता ખુલ્લેમાં એ ગયો એટલે બહુ આનંદની લાગણી હા આમાલા એટલે આખા પરિવાર અમે ખુશ હા મહેશભાઈ હા મુકેશભાઈ હા દરેક ગામમાં આપણા આગેવાન આહાત ये ईशना आपले मूर्तिना स्थापना होईना अखा आपला साथ सहकार देना तो एमा अमने बहुत लागणी है न अखे साला मान सम्मान थी ज आपले करना एटले बहुत लागणी है। સૌને જોહાર જોહાર જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી। જ્યારથી યુનોએ આદિવાસી દિવસ જાહેર કર્યો છે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ પછી ડાંગ જિલ્લામાં ખરેખર આજે નવો સૂરજ ઉગેલો હોય એવું લાગે છે કારણ કે ડાંગ જિલ્લાનું અસ્તિત્વ ડાંગ જિલ્લાના રાજા એવા શિલ્પત રાજાને કારણે આજ સુધી ડાંગનું આ અસ્તિત્વ ટકી રહેલું છે। જ્યારે અંગ્રેજો આખા દુનિયા ઉપર રાજ કરતા હતા એમની પાસે તમામ પ્રકારની સગવડો હતી તમામ પ્રકારના શસ્ત્રો હતા વેલ એજ્યુકેટેડ હતા છતાં પણ ડાંગના શિલ્પત રાજાએ અંગ્રેજોને ડાંગમાં ઘૂસવા નહોતા દેતા। કેમ? કારણ કે એમની પાસે એટલા આધુનિક શસ્ત્રો નહોતા કે એટલા ભણેલા નહોતા પણ એમની પાસે માતૃભૂમિની રક્ષા કરવા માટેની એક નેમ હતી એક જુસ્સો હતો અને એમને માતૃભૂમિ પ્રત્યે લાગણી હતી કે મારી ભૂમિ ઉપર બીજાનો પગ હું શું કરવા પડવા દેવું भले मारी जाननी बाजी लड़ावी देवी पड़े तो कई वांधो नहीं पण मारा डांग में बीजा कोईने घुसवा नहीं दईश ए जुस्सा साथे एमणे आ डांग ने टकावी राखेलू। ज्यां सुधी अंग्रेजो रह्या त्यां सुधी कोई दिवस डांग में अंग्रेजोनो पग नतो पड़वा दीधो। ए जुस्सो हालना युवानोमां आपणे बरकरार राखवो पड़शे कारण के जेम जेम आपणो समाज शिक्षित थतो जाय छे जेम जेम आधुनिकतानो रंग चढ़तो जाय छे समाज पर तेम तेम आदिवासी उपर खतरो मंडरातो रह्यो छे। एटले हवे समय आवी गयो छे मात्र अनुसूचित जनजाति नहीं पण आपणे आदिवासी हक मेळववा माटे लड़वू पड़शे। आपणे अनुसूचित जनजाति में नहीं आवता आपणे एसटी में नहीं आवता आपणे खरेखर आदिवासी छे आ देशना मालिक छे अने ते मालिकीपणुं बतावવાનો समय आवी गयो छे अने तेना माटे आपणे सौए शिक्षित पहला थवुं पड़शे संगठित थवुं पड़शे अने संघर्ष करवो पड़शे। अने खरेखर आजना दिवस माटे महेशभाई अने एमनी टीमने हूँ खरेखर धन्यवाद आपूँ छूं के एमणे एक ठानी लीधी के डांगना प्रथम राजानी मूर्ति आपणे आपणा डांगमां बेसाडवी छे अने खरेखर खूब सरस कार्य कर्युं। फरीवार महेशभाई अने एमनी टीमने अभिनंदन आपूँ छूं अने हवे टूंक समयमां आवा खाते पण आपणा आदिवासीना भगवान एवा बिरसा मुंडाजीनो आपणे त्यां पण स्टेच्यू बेसाडवा जई रह्या छे એટલે એમાં સૌ આદિવાસી ભાઈઓ બહેનો સૌ ભાગ લઈ અને સહભાગી થાય એવી વિનંતી સાથે સૌને ફરીવાર જોહાર। ડાંગના તાલુકાના લશ્કરિયા ખાતે ડાંગના રાજા શિલ્પત રાજાની પ્રતિમા અનાવરણનો જે કાર્યક્રમ થયો એમાં એમના વારસો રાજા સાહેબ અને તમામ લોકો ઉપસ્થિત છે ત્યારે ખાસ આજનો દિવસ જે છે એ યુનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે જે મનાવવામાં આવી રહ્યો છે અને આજે આપણે
સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરવા જોઈએ કે એમણે સંવિધાનની અંદર અનુસૂચિ 4, 5 અને 9થી આ દેશના તમામ આદિવાસીઓને જળ જંગલ જમીનના માલિક બનાવ્યા, પણ જે નાલાયક કહી શકાય કે જે શાસન પ્રશાસન દ્વારા જે આદિવાસીને અને ખેડૂતોને જે જમીનથી વંચિત કરવાનું ષડયંત્ર અને આદિવાસીઓને જંગલથી વંચિત કરવાનું ષડયંત્ર જે ચલાવ્યું છે, એની સામે જે આજે આદિવાસી સમાજ જે રીતે આંદોલિત થઈ અને જે એમના વિરાસતને યાદ કરી અને શિલ્પત રાજાનું જે અહીંયા પ્રતિમા જે બેસાડવામાં આવી છે, તો એમાંથી પણ આદિવાસી સમાજના લોકોએ રાજાની પ્રતિમા જોઈ, એમના ભૂતકાળને યાદ કરી અને એમણે એમાંથી પ્રેરણા લઈ અને ચોક્કસ લડત કરશે જે આજે કરી રહ્યા છે. સ્વાગત છે. હું છું ગિરીશ ગિરજની, રિપોર્ટર. આજે અમે આવ્યા